નેગેટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ પછી તમે સ્ટ્રોંગ દેખાવાનો પ્રયત્ન કરો છો, સ્માઇલ કરો છો, ઇટ્સ ઓકે કહો છો, પણ અંદરથી ધીમે ધીમે તૂટતા જાઓ છો. જો આ થઈ રહ્યું છે તો આ વિડીયો તમારા માટે છે. ડેટ્સનું કેલ્ક્યુલેશન થાય છે, સિમ્પટોમ્સ પણ ઓબ્ઝર્વ થાય છે, માઇન્ડ સિક્રેટલી ઇમેજિંગ કરવાનું શરૂ કરી દે છે. મે બી આ વખતે તો થઈ જ જશે, અને પછી યુપીટીમાં એક લાઈન, ધેટ મીન્સ નેગેટિવ. ઓપનલી રડી પણ નથી શકતા, ઇન્ટરનલ ડાઉટ થાય છે, મે બી પ્રોબ્લેમ કંઈક મારામાં છે. આ ડિસએપોઇન્ટમેન્ટ માત્ર મોમેન્ટરી નથી, નેક્સ્ટ સાયકલ શરૂ થાય તે પહેલા જ ડિફેન્સિવ બની જાય છે, અને સ્લોલી કોન્ફિડન્સ તમારો રિડ્યુસ થાય છે. જો તમને આ પર્સનલ ફીલ થાય છે તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પ્રેગ્નન્સી એ બાયોલોજીકલ પ્રોસેસ છે, બટ રિપીટેડ ડિસએપોઇન્ટમેન્ટ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કરે છે. સમટાઈમ્સ પ્રોબ્લેમ ટ્રાય કરવામાં નથી, પ્રોબ્લેમ ઇમોશનલ ફટીગમાં હોય છે. જો તમને ફીલ થાય છે કે મંથલી સાયકલ ઇમોશનલી હેવી બની ગયો છે તો તેને એકલા લઈને નહીં ચાલો. તમારા એઝમ્પશન કરતા પ્રોપર ડાયરેક્શન બેટર છે. મોમ્સ પાઠશાલામાં આવતી દીકરીઓને આ વસ્તુ ચોક્કસ કહું છું. ક્લેરિટી ડરને રિડ્યુસ કરે છે. સ્ટ્રક્ચર ગાઈડન્સ તમારા ઘણા મહિનાઓના સ્ટ્રેસને બચાવી લે છે. જો આની કોઈ ડિટેલ્સ જોઈએ છે તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે વીક નથી, તમે ટાયર્ડ છો, અને ટાયર્ડ હાર્ટ સપોર્ટ રિક્વાયર કરે છે, બ્લેમ નહીં. જો તમે પણ આવી રિયલ અને ઓનેસ્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગની ઇન્ફોર્મેશન જાણવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.